શું તમારા તલના પાકમાં 30 થી 40 દિવસે આ રીતના લક્ષણો જોવા મળે છે કે જેમાં ખેતરની વચ્ચે અમુક છોડ સુકાયેલા જોવા મળે છે, છોડ વળી ગયેલા અને પાંદડા નમી ગયેલા જોવા મળે છે, પીળા પડેલા અને છોડના પાન કૂકવાઈ ગયેલા જોવા મળે છે, અથવા તો જે છોડ છે એના મૂળ અને જે થળિયા છે તે બ્રાઉનિશ કલરના અને પડી ગયેલા જોવા મળે છે. તો આ બધું જ કારણ છે તલના પાકમાં જોવા મળતા સુકારાનો. હવે આ સુકારો ફૂગ એટલે કે જમીનજન્ય ફૂગથી થતો જોવા મળે છે. તો એનો ઈલાજ પણ જમીનજન્ય જ હોય છે. આ ફૂગનો ફેલાવો વધુ પડતી પિયત અથવા તો તાપમાનના અનિયમિતતાના કારણે પણ જોવા મળે છે. આનો એકમાત્ર જૈવિક ઈલાજ છે ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ, કે જે જોવા મળે છે અમારી કોમ્બિક્સ કિટમાં, કે જેમાં રહેલો કરંટ બાઉન્સર અને બાયોમિક્સર આ સુકારાના રોગ સામે રક્ષણ કરવા મદદ કરે છે. કોમ્બિક્સ કિટ રોગ નિયંત્રણ માટે અને સાથે સાથે વૃદ્ધિ અને વિકાસ એમ બંનેમાં મદદ કરે છે. હવે આ કીટનો ઉપયોગ તમે 1 કીટ પ્રતિ 1 એકરના દરે રેતી અથવા તો માટી સાથે આ રીતે ઉપયોગ કરી શકો છો.